એ રાસ પંચાધ્યાયનું શ્રવણ કરવાથી વ્યક્તિમાં કામ રોગ ની મુક્તિ મળે છે. મહાન ઋષિ મુનિઓને પણ જ્યારે કામ સતાવતું તો રાસ પંચાધ્યાયનો એ લોકો પાઠ કરતા. એ રાસ પંચાધ્યાયમાં શક્તિ છે, કામને દૂર કરે છે. જે રાસ કામને દૂર કરે એ રાસમાં કામ કેવી રીતે હોય? કામદેવ ભગવાન કૃષ્ણ પાસે આવ્યો અને ભગવાનને કીધું, હું તમારા અંદર ઘૂસીશ. ભગવાન કે તું નહીં ઘૂસી શકે. ભગવાને કીધું, કામદેવ તને ખબર છે ને શંકર ભગવાને તે હેરાન કર્યા હતા, તો શંકર ભગવાને શું કરેલું? તને ભસ્મ કરી નાખેલો. તો કામદેવે આર્ગ્યુમેન્ટ કરી, એ તો ધ્યાન કરતા હતા ને, અને કોઈ ધ્યાન કરતું હોય ડિસ્ટર્બન્સ ઊભું કરીએ તો ભોગવવું પડે. તમે કયા મોટા ધ્યાન કરો છો? અરે કામદેવ, કેમ રામાવતારમાં મારા પાસે આવ્યો નહીં? એ રામાવતારમાં તો છે ને તમે એક પત્ની વ્રત વાળા હતા, મર્યાદામાં હતા, તમને ખોટા ડિસ્ટર્બ કરવા નતા. અત્યારે તમે કૃષ્ણ અવતારમાં કયા એક પત્ની વ્રત વાળા છો? આટલી બધી સુંદરીઓ આજુબાજુ ફરતી હોય અને એમાં હું તમારા અંદર પ્રવેશ ન કરું, કેમ હાલે? तो भगवान ने भी चैलेंज कर दिया, चल अगर तू मेरे अंदर घुस पाए तो तू जीता, और अगर तू मेरे अंदर न घुस पाए तो मैं जीता. આ દુનિયામાં મોટા મોટા બધા જ યુદ્ધોમાં તમે વિજયને પ્રાપ્ત કરી શકો, પણ યાદ રાખજો, કામ સાથેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવું એ કોઈ નાની સૂની વાત નથી. કામને પરાસ્ત કરવું અઘરામાં અઘરી વાત છે. ભલે ભલા ઋષિ મુનિઓ પણ કામને પરાસ્ત કરી શક્યા નથી. એ કામને પરાસ્ત કૃષ્ણ સિવાય કોઈ ન કરી શકે, કારણ કે કૃષ્ણ પૂર્ણાવતાર છે. અને રાસ પંચાધ્યાયમાં ગોપીઓ સાથેનો રાસ એ તો છે જ, પણ કામદેવ સાથેનું યુદ્ધ છે. ભગવાન એક બાજુ રાસ કરે છે તો બીજી બાજુ યુદ્ધ કરે છે. ભગવાનમાં સચ્ચિદાનંદ ભગવાનનું સ્વરૂપ છે. મેં પહેલા દિવસે કે બીજા દિવસે કથામાં કીધેલું કે આપણા અંદર સતનું અંશ છે, ચિત્તનું અંશ છે, અને આનંદ તિરોભાવ થઈ ગયો છે. જ્યારે ભગવાન સાથે આપણો એકાકાર થાય છે ત્યારે આપણામાં સત પૂર્ણ બને છે, ચિત્ત પૂર્ણ બને છે, આનંદ પૂર્ણ બને છે. આપણે સ્વયં સચ્ચિદાનંદ ઘન બનીએ છે, અને સચ્ચિદાનંદ ઘન બનીને જ્યારે એ સચ્ચિદાનંદ સ્વરૂપ સાથે આપણું મિલન થાય છે ત્યારે એ આત્માનું પરમાત્મા સાથે મિલન નહીં, પણ સાક્ષાત પરમાત્માનું જ પરમાત્મા સાથેનું મિલન થઈ જાય છે. કારણ કે પરમાત્માના બધા ગુણોનો વિકાસ એ જીવના અંદર થઈ જાય છે. એટલે જ રાસ એ બ્રહ્મના બ્રહ્મ સાથેના લટકા છે. એ જીવ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ બની જાય છે. તો પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપીઓ તો કામવાળી હતી, ચલો ભગવાન નિષ્કામ, તમે નિષ્કામ હો, પણ તમારા માટે કોઈને કામ હોય તો, અને તમે એ વ્યક્તિ સાથે જોડાઓ તો તમારામાં દોષ આવે કે ના આવે? તો ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું કે કાળો કોલસો એ ભલે કાળો હોય, પણ એ કાળા કોલસાને જ્યારે અગ્નિના અંદર પધરાવવામાં આવે ત્યારે કાળો કોલસો લાલ ચોળ બની જાય. એના અંદરની શ્યામતાને, એ દોષરૂપતાને નિવારણ કરીને પોતે સ્વયં લાલ ચોળ બની જાય છે. એ જ રીતે ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સાથે
ભલે એક કામવાળી ગોપીઓ અગર જોડાય, એ કામ ભગવાનને સ્પર્શ કરતું નથી, પણ ભગવાનના સ્પર્શથી એ ગોપીઓના કામની પણ નિવૃત્તિ થઈ જતી હોય છે. જેમ ગંગામાં ગટર નાખો તો ગટર ગંગા બને, એમ આપણા અંદર કેટલી પણ દોષતા હોય, પણ ભગવાન સાથેનું સંસર્ગીકરણ વ્યક્તિને નિર્દોષ બનાવે છે. તો રાસ એ બ્રહ્મનું બ્રહ્મ સાથેનું એક યજ્ઞ છે, એ જીવનું સંપૂર્ણ સમર્પણ છે, અને ભોગતા ભગવાન જ છે, જીવ તો ભોગ્ય છે. ભોગતા પુરુષ છે, ભોગ્ય સ્ત્રી છે. સ્ત્રી ભોગતા ના હોય, પુરુષ ભોગતા હોય. એક જણાએ પૂછ્યું કે ભગવાન તો ભગવાન છે, એમના માટે તો પુરુષે સરખા ને સ્ત્રીએ સરખા, તો પુરુષો સાથે કેમ રાસ ન કર્યો, સ્ત્રીઓ સાથે જ કેમ કર્યો? વાય ઓનલી લેડીઝ? ત્યારે ત્યાં ઉત્તર મળ્યો કે ભગવાન એકલા ભોગતા બની શકે, ભોગતા ભોગતાનું મિલન ના થાય, ભોગ્ય ભોગતાનું મિલન થાય. એટલે ભગવાનના ભોગ્ય બનવું હોય તો પુરુષે પણ સ્ત્રી બનવું પડે. એટલે તો મહાદેવજીને રાસના દર્શન કરવાની ઈચ્છા થઈ તો એમને સ્ત્રી બનવું પડ્યું, અને એટલે गोपीश्वर महादेव. महादेव जी को भी गोपी बनना पड़ा. यहाँ तो भोगने वाले एक ही होगा, भोक्ता बन के नहीं जा सकते, भोग्य बन के जा सकते. અને એટલે જ ગોલોકધામમાં એક પણ પુરુષ નથી, બધી સ્ત્રીઓ છે. ભલે તમે અત્યારે ભૂતલ પર પુરુષ તરીકે ભગવાનની સેવા કરો, ભાવથી સેવા કરો, પણ એ સેવાનું ફલ ગોલોકધામમાં તમને સ્ત્રી સ્વરૂપે જ મળશે. એટલે નિત્ય લીલામાં તો બધાએ સ્ત્રી જ બનવાનું છે, અને મહાપ્રભુજી પણ નિત્ય લીલામાં સ્વામીજી સ્વરૂપ સ્ત્રી છે. रूपम तत्तृतीयात्मकं परमविधेयं सदा वल्लभम. એટલે મહાપ્રભુજીના ત્રણ સ્વરૂપ છે. એક સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, એક સ્વામીજી સ્વરૂપ, અને એક ગુરુ સ્વરૂપ. નિત્ય લીલામાં બધા સ્ત્રીઓ છે, એટલે રાસ ભગવાન સ્ત્રીઓ સાથે કરે છે. तो रास में विप्रयोग ही परम फल है. और भगवान को श्रीनाथ जी के रूप में प्रकट होने के बाद भी रास करने की इच्छा हुई. गुसाई जी ना घણા બધા સેવકો, એમાંનો એક સેવક ભોળા પટેલ, બહુ ભોળો. આમે ભોળા લોકો ભગવાનને ખૂબ ગમે. આપણને ભોળા લોકો ન ગમે. જેમ એકદમ ભોળું હોય અને આપણી વાતને સાંભળ્યા જ કરે, આપણને કેટલો ગમે. પણ પછી તમારા સાથે બહુ આર્ગ્યુ કરે એ ન ગમે. ભગવાનને પણ એવા ભોળા લોકો ગમે. એ ભોળા પટેલ ગાયોની સેવા કરતો જાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તો ગાયોની સેવા કરતો જાય, અને ગાયોની સેવામાં એને ખૂબ રુચિ. એ સેવા કરતો એટલો તલ્લીન થઈ જાય કે એને ઘણીવાર ખબર ન પડે કે કેટલો સમય વ્યતીત થઈ ગયો છે. સેવા કરતા કરતા જ્યારે આપણે તલ્લીન થઈ જઈએ ત્યારે બીજી કોઈ વસ્તુ આપણને યાદ ન રહે, બીજી કોઈ વસ્તુનું આપણને સ્મરણ ન રહે, બસ એમાં જ ખોવાઈ જઈએ. ખાવા પીવામાં પણ આપણો ધ્યાન ન જાય, ભોગમાં આપણી વૃત્તિ ન જાય, કેવલ યોગમાં જ સમર્પિત થઈ જઈએ.